संत ना होत संसार में तो जली जात ब्रह्मांड, જ્ઞાન કેરી લહેર સે ઠારત ઠામો થામ। નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગઝબ ગુજરાત ચેનલમાં। હું છું આપનો વિનોદ સોલંકી અને આજે આપણે વાત કરવાની છે મહુવા તાલુકાના સથરા ગામમાં આવેલ પૂજ્ય સંત શ્રી નારણદાસ બાપુ એટલે કે ખાખી બાપુની, જે વર્ષો સુધી ચૂલાની રાખ ખાઈને જીવતા રહ્યા હતા। તો મિત્રો, આ છે આપણા ભારતના મહાન સંતો। તો આ જગ્યા અને ખાખી બાપુનો શું છે ઇતિહાસ તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો। આવો વિડીયો શરૂ કરીએ। નારણદાસ બાપુ એક હનુમાન ભક્ત અને સૂર્ય ભગવાનના ઉપાસક હતા। આજથી લગભગ 50 વર્ષ પહેલા અયોધ્યાથી ખાખી સંઘ બગદાણા આવેલો। સંઘના નીકળવા સમયે બાપુએ બગદાણામાં જ રોકાઈ જવાનું નક્કી કર્યું અને તેઓ રોકાઈ પણ ગયા। સાથે આવેલા સંતોએ બાપુને રોકાવાનું કારણ પૂછ્યું તો બાપુએ કીધું કે મારે તો પાછો જવાનો આદેશ નથી, એમ કહીને બાપુ અહીંયા જ રોકાઈ ગયા। ત્યારબાદ બાપુ મહુવા તાલુકાના દરિયા કિનારાની ગઢગુંદાળા નામની જગ્યાએ ધનવાન બાપુ સાથે મુલાકાત કરી। થોડો સમય અહીં રોકાયા બાદ બાપુ સથરા ગામમાં વસ્યા। સથરામાં સૌ પ્રથમ બાપુ શંકરના મંદિરે રહ્યા અને પછી ગામના પ્લોટમાં ભક્તો દ્વારા હનુમાનજીના મંદિરે બાપુને નાની મઢી બનાવી દેવામાં આવી અને તે સ્થળે બાપુ ભક્તો સાથે ભજન અને કીર્તન અને સત્સંગમાં મગ્ન રહેતા। 1 વર્ષ બાદ બાપુ હાલની મઢીની જગ્યાએ આવ્યા। એ જગ્યા એમને ગમી ગઈ અને ત્યાં જ રોકાઈ ગયા। ત્યારબાદ ભક્તજનો દ્વારા અહીંયા ઝૂંપડી બનાવવામાં આવી। આ જગ્યા પર વર્ષો પહેલા ખોડિયાર માતાજીનું સ્થાનક હતું અને બાપુ અહીં ભક્તિ અને ઉપાસના કરવા લાગ્યા। આથી તે ખોડિયારમાંને ખાખી ખોડિયાર નામની ઓળખ મળી। સમય પસાર થતાં સેવકો અને દર્શનાર્થીની સંખ્યામાં વધારો થવા લાગ્યો અને બાપુ માટે ભોજન કે અન્ય ભેટ પણ તેઓ લાવતા, પરંતુ બાપુ ભોજન કરતા નહીં અને ભૂખ્યા જ દિવસ પસાર કરતા। માત્ર ચા અને પાણીથી દિવસો પસાર કરતા। ક્યારેક ભૂખની વેદના વધુ થઈ જાય તો રાખને તાંસળીમાં પલાળી અને પી જતા। બાપુ પોતાની પાસે જે કંઈ હોય તે દર્શને આવેલા લોકોને પ્રસાદી રૂપે આપી દેતા। તો મિત્રો, આ છે આપણા ભારતના મહાન સંતો, જે ભૂખ્યા રહીને પણ જગતમાં નામ કરી જતા હોય છે। મિત્રો, પૂજ્ય ખાખી બાપુની મુખ્ય ભાવના હતી કે ભૂખ્યા અને ભોજન। બાપુ સૂર્ય ભગવાનની ઉપાસના કરતા અને એકાંતમાં સૂર્યની સામે ધ્યાન ધરે અને કલાકો સુધી સૂર્યની સામે જોયા કરતા। સમય જતાં બાપુએ પોતાની આંખો સૂર્ય ભગવાનને અર્પણ કરી દીધી। આંખો અર્પણ કરી દીધા બાદ કોઈ પણ વ્યક્તિને તે તેમના અવાજ પરથી જ ઓળખી લેતા। સમય જતાં બાપુની ખ્યાતિ વિકસવા લાગી। સેવક સમુદાયનું પ્રમાણ પણ વધવા લાગ્યું। બાપુને સત્યનારાયણ ભગવાનની કથા, ભજન, રામકથા પ્રત્યે વધારે લગાવ હતો તથા સથરામાં પણ ઘણી સપ્તાહ બાપુએ કરી હતી। આ વિસ્તારમાં ખેતર અને બાવળ ભરપૂર પ્રમાણમાં હતા। અહીં વીંછી, સાપ, શિયાળ, હરણ, રોજ, નીલગાય જેવા અન્ય પ્રાણીઓ પણ વિસરતા આવતા હતા અને તે ઘણી વખત મઢીમાં આવીને બેસી જતા। તેથી હરણ, રોજ અને સસલાને બાપુ પ્રેમથી બોલાવતા અને તેમને ભોજન આપતા। બાપુ પ્રાણી પ્રેમી હોવાથી તેમની ઈચ્છા અનુસાર આશ્રમમાં એક ગૌશાળા પણ બનાવવામાં આવી છે। શરૂઆતમાં અહીંયા એક જ ગાય હતી, પણ સમય વીતતા આશરે અત્યારે 40 થી 50 નાની મોટી ગાયો છે। પણ મિત્રો, કહેવાય છે ને કે જેને નામ ધર્યું છે એનો નાશ અવશ્ય છે। એક દિવસનો સમય આવ્યો, ઈસવીસન 2003 અને મહાસુદ સાતમના દિવસે બાપુ બ્રહ્મલીન થયા અને વાયુવેગે આ ખબર તેમના ભક્તજનોમાં પ્રસરવા લાગી અને જોત જોતામાં હજારોની સંખ્યામાં ભક્તો સથરા ગામના બાપુના આશ્રમમાં એકઠા થયા અને બાપુને ત્યાં જ સમાધિ આપવામાં આવી। ત્યારથી લઈને આજ સુધી મહાસુદ સાતમના દિવસે દર વર્ષે બાપુની તિથિ ઉજવવામાં આવે છે। મિત્રો, બાપુના દેવ થયા બાદ આશ્રમને તેમના સ્વયંસેવકો દ્વારા સંભાળી લેવામાં આવ્યું અને આશ્રમના દરેક કાર્યો તેમના સ્વયંસેવકો હાલ પણ કરી રહ્યા છે। અહીં મિત્રો એક મોટી ગૌશાળા આવેલી છે અને અહીં ગાય માટે સારો અને અન્ય સુવિધા માટેનું પણ ધ્યાન રાખવામાં આવે છે તથા ગાય અને ગૌશાળામાં ચોખ્ખાઈનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે। ગૌશાળાનું દૂધ તથા અન્ય સામગ્રીનો ઉપયોગ આશ્રમમાં જ કરવામાં આવે છે અને બહાર કોઈ પણ પ્રકારનું વેચાણ કરવામાં આવતું નથી। ઘાસચારાનું દાન મોટે ભાગે દાતાશ્રીઓ પાસેથી મળે છે અને જરૂર પડે તો વેચાતું પણ લાવવામાં આવે છે। ત્યારબાદ ગૌશાળા વિકસાવવામાં આવી અને અન્ય 19 વીઘા જમીન વેચાતી રાખવામાં આવી, જેમાં ગાયોને જરૂરિયાત પ્રમાણે ચારો ઉગાડવામાં આવે છે અને બીજી ઘણી વસ્તુઓની વ્યવસ્થા એમાંથી કરવામાં આવે છે। મિત્રો, ભોજનાલય વિશે વાત કરીએ તો બાપુનો એક જ જીવન મંત્ર હતો
કે ભૂખ્યાને ભોજન. બાપુ તેમની પાસે કોઈ પણ વ્યક્તિ દર્શનાર્થે આવતા તેમને ક્યારે પણ ભૂખ્યા જવા ન દેતા હતા અને હાલ પણ તેમના સેવકો દ્વારા આ વાતનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. જે કોઈ પણ શ્રદ્ધાળુ બાપાના દર્શનાર્થે આવે છે તેમને ભોજન લીધા વગર અહીંથી પાછા ફરવા દેવામાં આવતા નથી. આમ દિવસો જતાં અહીંયા દર્શનાર્થીનું પ્રમાણ પણ વધવા લાગ્યું અને અહીં મોટી ભોજનશાળા બનાવવામાં આવી. આમ અહીં 24 કલાક ચા પાણી, બપોરના સમયે ભોજન અને સાંજના સમયે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલી, બુંદી ગાંઠિયા જેવી વસ્તુઓ રાખવામાં આવે છે. ભોજન જરૂરિયાતમંદ વ્યક્તિ તથા શ્રદ્ધાળુઓ માટે હંમેશા ખુલ્લું રહે છે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર અહીંયા તમામને જમાડવામાં આવે છે. ભોજનાલયની વાત કરીએ તો મિત્રો, ભોજન સ્વયંસેવક દ્વારા પણ બનાવવામાં આવે છે અને તેઓ પણ નિસ્વાર્થ ભાવે અહીં સેવા આપે છે. ભોજનાલયમાં પ્રાથમિક તમામ ચીજ વસ્તુઓ જેમ કે વાસણ, કરિયાણું, અનાજ તથા અન્ય વસ્તુઓ મોટા પ્રમાણમાં સંગ્રહ કરેલો છે. જરૂર પડે તો આ વસ્તુઓ દાતા મારફતે કે મંદિરના ભંડોળમાંથી પણ પૂરતું પાડવામાં આવે છે. મોટા પર્વો દરમિયાન અહીંયા વધુ પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી અહીં રસોડું પણ મોટું બનાવવામાં આવ્યું છે. ભોજનાલયની જગ્યા પણ વિશાળ હોવાથી અહીં વધારે પ્રમાણમાં લોકો આવી જાય તો તેમનો સમાવેશ થઈ જાય છે. સમય વીતતા ખાખી બાપુના સથરા આશ્રમની ખ્યાતિ વધવા લાગી અને શ્રદ્ધાળુઓ પણ વધુ પ્રમાણમાં દર્શનાર્થે આવવા લાગ્યા. દૂરથી આવેલા લોકો તથા જરૂરિયાતવાળા વ્યક્તિઓ માટે અહીં રહેવા માટેની પણ સુવિધા આશ્રમના પ્રાંગણમાં જ કરવામાં આવી છે, જેમાં એક મોટું વિશ્રામ ગૃહ પણ બનાવવામાં આવ્યું છે. આ વિશ્રામ ગૃહમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે અને અહીં કોઈ પણ પ્રકારનું ભાડું પણ લેવામાં આવતું નથી તથા નાના બાળકો માટે ઘોડિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મિત્રો, અહીં ઉજવાતા તહેવારો વિશે વાત કરીએ તો બાપાની તિથિ, ગુરુ પૂર્ણિમા તેમજ બીજા ઘણા તહેવારો અહીં ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં દર વર્ષે મહાસુદ, છઠ, સાતમ અને આઠમના દિવસે બાપુની ત્રિદિવસીય તિથિનું આયોજન કરવામાં આવે છે. મહાસુદ સાતમના રોજ બાપુ સ્વર્ગવાસ થયા હતા, પણ અહીં ખોડિયાર માતાનું સ્થાનક હોવાથી ખોડિયાર જયંતિના પર્વને ધ્યાનમાં રાખીને 3 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં 32 થી 51 કુંડીનો યજ્ઞ થાય છે. દરેક કુંડી યજ્ઞમાં સેવકો અને બ્રાહ્મણો હોય છે, જેમાં વિષ્ણુ યજ્ઞ અને ખોડિયાર યજ્ઞ જેવા અન્ય પણ યજ્ઞો કરવામાં આવે છે. તિથિના પ્રથમ દિવસે બાપુની સમગ્ર સથરા ગામમાં શોભાયાત્રા ધામધૂમથી ફેરવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં સેવકો, સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ ભાગ લેતા હોય છે. આ શોભાયાત્રામાં શરણાઈ, ઢોલ, ત્રાસ અને ડીજેની રમઝટ હોય છે, જેમાં તમામ લોકો રાસ ગરબા સાથે ભજન કીર્તન પણ કરતા હોય છે. અહીં સથરા ગામમાં તિથિ દરમિયાન તમામ દિવસે જુદા જુદા કલાકારો દ્વારા રાત્રિના ડાયરો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે, જેમાં ભજનો, લોકગીતો ગાવામાં આવે છે અને આ ડાયરામાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહીને ડાયરાની શોભામાં પણ વધારો કરે છે. આ ઉપરાંત અહીં 24 કલાક ચા પાણી અને ભોજન અવિરત ચાલુ રહે છે તથા હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી લેતા હોય છે. આ તમામ કાર્યક્રમમાં અંદાજે 1 લાખથી વધારે માનવ મહેરામણ ઉમટી પડે છે. આ દરમિયાન સથરા ગામમાં અને બાપુના આશ્રમની નજીકમાં વિશાળ મેળો પણ યોજાય છે, જેમાં હજારો લોકો વેપાર કરે છે અને ધંધો ચલાવે છે. આ દરમિયાન તિથિમાં બ્લડ ડોનેશન, આરોગ્ય કેમ્પ, જુદી જુદી ખેતીના સાધનો તેમજ ઘર વખરીના સાધનો માટે અલગ અલગ સ્ટોલ પણ રાખવામાં આવે છે. આ સિવાય મિત્રો, ગુરુ પૂર્ણિમા હિન્દુઓનો સૌથી શુભ તહેવારોમાંનો એક તહેવાર છે, ત્યારે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે અહીં સથરા ગામમાં ધામધૂમથી આ તહેવાર ઉજવવામાં આવે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજ્ય ખાખી બાપુના દર્શને આવે છે અને ગુરુ પૂર્ણિમાનો તહેવાર પણ ધામધૂમથી અહીં સથરા ધામમાં ઉજવવામાં આવે છે. મિત્રો, આ સ્થળ પર એક સૂર્યકુંડ પણ આવેલો છે, જેમાં ખાખી બાપુ સ્નાન કરતા હતા અને એક તરતો પથ્થર પણ અહીં જોવા મળે છે, જેના દર્શન કરીને દર્શનાર્થીઓ ખૂબ જ રાજી થતા હોય છે. તેમજ મિત્રો, દર્શનાર્થીઓ માટે ગાદી મંદિર, સમાધિ મંદિર, સૂર્યકુંડ અને યજ્ઞ માટેનો મોટો હોલ પણ આકર્ષણનું કેન્દ્ર છે. તો મિત્રો, દુનિયાના શહેરોના ઘોંઘાટથી દૂર દરિયા કિનારે આવેલ સથરા ગામ અને તેમાં પણ એક સુંદર રમણીય સ્થળ પર આવેલો આ આશ્રમ લોકોને અહીં ખેંચી લાવે છે. અહીં આવતા જ તમારા અંતર્મનને શાંતિનો અહેસાસ થાય છે. તો મિત્રો, ખાખી બાપુના આશ્રમના લોકેશનની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સથરા ગામમાં આવેલું છે, જે મહુવાથી 9 કિલોમીટર, બગદાણાથી 35 કિલોમીટર અને ભાવનગરથી લગભગ 95 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં પહોંચવા માટે તમને પ્રાઇવેટ તેમજ સરકારી વાહનો પણ મળી રહેશે. તો મિત્રો, આ હતી સથરા ગામમાં આવેલ ખાખી બાપુના આશ્રમની સંપૂર્ણ માહિતી.
જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ગજબ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ કમેન્ટમાં લખો જય ખાખી બાપુ.